સૂર્યના પ્રત્યક્ષ ચમત્કાર જેવી એક ઘટના છેલ્લા 3 દાયકાથી બનતી જોવા મળે છે, જે દર વર્ષે 22મી મેના દિવસે કૌબા જૈન તીર્થમાં સાક્ષાત્કાર કરાવે છે. ભગવાન મહાવીરના લલાટ પર સૂર્ય તિલક થાય છે. 1987થી ઘટતી આ ઘટના ભાવિકો માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. જો કે આ ઘટના કોઈ ચમત્કાર નથી, આમ છતાં ભગવાન મહાવીરના ભાલ પર થતું સૂર્ય તિલક એ દેરાસરના નિર્માણથી ચમત્કાર જરૂર સર્જે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્ય ક્યારેય વક્રગતિ નથી કરતો અને આ જ આધારે દેરાસરનું નિર્માણ કરાયું છે, જેથી પ્રતિવર્ષ 22મી મે બપોરે 2:07 આ સૂર્ય તિલકનો સંયોગ રચાય છે. વિશ્વનું આ સંભવતઃ એકમાત્ર જિનાલય છે જ્યાં આ સંયોગનું નિર્માણ થાય છે. ભગવાન મહાવીર સ્વામીના ભાલ પર સૂર્ય તિલક એટલે શિલ્પશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો સુભગ સમન્વય છે. દેરાસરના નિર્માણ વખતે પણ વૈદિક, ગાણિતિક અને પંચાંગને ધ્યાને રાખીને નિર્માણ કરાતા ચોક્કસ તારીખ અને ચોક્કસ સમયે ભગવાન મહાવીરના લલાટ પર સૂર્ય તિલકનો નજારો અચૂક જોવા મળે છે.